ઓપ્શન આપ્યા છે, ચારમાંથી કયો ઓપ્શન એનો સાચો જવાબ હોઈ શકે? સવાલ છે બોડી એન્ડ માઇન્ડ રિલેશન, શરીર અને મનનો સંબંધ, ચારમાંથી કયો? જે જવાબ લાગે ચારમાંથી જ છે, જે જવાબ લાગે એ. ઓકે, એ કોને કોને લાગે છે? એ બોલો, ગભરાવો નહીં, આ કાર્યક્રમ તમારો જ છે. એ ચલો, એ સિવાય બીજું શું લાગે છે કોઈને? સી, પછી એ સિવાય બી, ડી. ઓકે, ડી, યસ, ડી. વિચારી લો હજુ. ડી ઉપર થોડી ચોખવટ આપી દઉં. આ છે તો તમને આવા ક્વેશ્ચન્સ પૂછશે કે જે ક્વેશ્ચનની અંદર તમને ટ્રિકી ક્વેશ્ચન કહેવાય, જે ક્વેશ્ચન અંદર વિચારવું પડે, સ્પષ્ટ રીતે આન્સર ન મળે અને એને ભળતા જવાબો હોય. ડી નું કહ્યું તમને કે એક છે મન અને મનની અંદર શરીર છે. ડી માં મનની અંદર શરીર છે. બી નું જોઈએ આપણે, અરે પેલા એ કીધું ને, એનું કહીએ. એ છે એટલે એક બાજુ તમારું શરીર બેઠું છે અને બાજુમાં હાથ પકડીને તમારું મન બેઠું છે, એવું છે. બોલો કયો આવશે જવાબ? સી જવાબ આનો સાચો છે. શરીરની અંદર મન રહેલું છે. સાયકોલોજીસ્ટ છે ને એ ઘણી બધી વખત છે ને એવું થોડી કન્ફ્યુઝનમાં હોય છે કે મનથી જ બધું થાય છે, શરીર પણ અગત્યનો ભાગ છે. શરીરની અંદર મન રહે છે. એક સ્વસ્થ શરીરની અંદર સ્વસ્થ મન રહેશે. આજે તમને શરદી ખાંસી થઈ હોય, તાવ આવ્યો હોય, માથું દુખતું હોય તો તમારા મૂડ ઉપર અસર થાય, મન ઉપર અસર થાય, કારણ કે તમારું શરીર અશક્ત છે. શરીરની અસર મન ઉપર થશે અને મનની અસર છે એ શરીર ઉપર થશે. એટલે આ બંનેનો જે સંબંધ છે એ આંતરક્રિયાત્મક છે. એકની ક્રિયા છે બીજા ઉપર અસર ઊભી કરે છે, બીજાની ક્રિયા છે એ પહેલા ઉપર અસર કરે છે. નેક્સ્ટ, થોડું નીચે આવો. જો માઇન્ડ ઇઝ ધ રિમોટ કંટ્રોલ ઓફ યોર બોડી. તમારા શરીરનું સંચાલન, તમે કદાચ બાયોલોજીકલ સાયકોલોજી ભણ્યા હશો, શરીરલક્ષી મનોવિજ્ઞાન, તો આપણા શરીર છે એ આપણા મનના સંચાલનમાં ચાલે છે. આ હું હાથ ઊંચો કરું છું તો અત્યારે હાથ ઊંચો કરી શકું. કોઈ વ્યક્તિનો એક્સિડન્ટ થાય અને એને મગજમાં ઈજા થાય અને એક સાઈડ પેરાલિસિસ થાય તો એ હાથ ઊંચો કરી શકે? કેમ? હાથ તો ત્યાં છે, હાથ તો ઉખડી નહીં ગયો, ત્યાં છે. શું થયું? મગજ છે, તમે ક્યારેક વાંચ્યું બાયોલોજીકલ સાયકોલોજીમાં, ડોક્ટર અરવિંદ શાહની પુસ્તક છે શરીરલક્ષી મનોવિજ્ઞાન. આપણા મગજની સાથે 12 પ્રકારના વાયરો જોડેલા છે જે આપણા શરીરને નિયંત્રિત કરે છે. આપણા પગથી લઈ આપણા માથાના વાળ સુધી તમામે તમામ વસ્તુને એ નિયંત્રિત કરે છે. જો આપણા મગજની સાથે આ કનેક્શન યોગ્ય હોય તો જ આપણે હાથ ઊંચો કરી શકીએ. આપણા મગજના 2 ભાગો છે. નેક્સ્ટ આપણે જોઈશું. નેક્સ્ટ, હા, મેં તમને કીધું કે આપણી લાગણીઓ છે એ આપણા શરીરના અવયવો ઉપર અસર કરે છે. જો આપણે વધારે ગુસ્સો કરીએ ને તો એની આપણા લીવર ઉપર અસર થાય. આ સાયન્ટિફિકલી પ્રૂવન છે કે આપણે વધારે પડતી જો ગુસ્સો કરીએ ને તો આપણા લીવર ઉપર અસર થતી હોય છે. જેટલી પણ આપણે દુઃખ ભરી પેલી કરીએ ને તો એમાં તમારા ફેફસાઓ ઉપર અસર થાય. ફેફસાના દર્દીઓના ઘણા બધાના રિસર્ચ કરવામાં આવ્યા ને તો એમની જિંદગી દુઃખ ભરી એમને માની. આપણી ભાષામાં એને ઘણી વખત કર્ણ કોમ્પ્લેક્સ કહું છું. કર્ણ કોમ્પ્લેક્સ એટલે, કર્ણનું નામ તમે સાંભળ્યું છે? કર્ણ અને સ્વયંવરની અંદર છે એ સુત પુત્ર એટલે કે જે ઘોડો ચલાવનાર હોય ને એમના પુત્ર હતા અને સ્વયંવર હતો એ રાજકુમારીનો હતો, તો રાજાઓને જ એની અંદર એન્ટ્રી હતી એવું કહી અને એમનું અપમાન થયું. કેટલી વખત અપમાન થયું? કેટલી વાર અપમાન થયું? 1 વખત. પછી દુર્યોધને એમને પોતાના મિત્ર બનાવ્યા, રાજ આપ્યું અને રાજા જાહેર કર્યા. હવે અપમાન એનું 1 જ વખત થયું પણ એ રોજ યાદ કરે કે મારું અપમાન કર્યું, મારું અપમાન કર્યું, મારું અપમાન કર્યું. તમારું અપમાન તો 1 જ વખત થશે પણ તમે એને યાદ કરો છો રેગ્યુલર. તમારી સાથે જે પણ નેગેટિવ બનાવો બન્યા હોય
તિરસ્કારના બનાવો બન્યા હોય, દુઃખના પીડાના બનાવો બન્યા હોય, તો આપણે યાદ કરી કરી એને આપણે ખોતરીએ છીએ. કાઉન્સેલિંગમાં અમારી પાસે જ્યારે કોઈ આવે ને, તો મને પહેલો સવાલ પૂછું, આ દુનિયામાં સૌથી વધુ દુઃખી કોણ? આ દુનિયામાં સૌથી વધારે દુઃખી કોણ? સાસુને પૂછો તો સાસુ શું કહે છે? હું દુઃખી. અને એનું એક પ્રશ્ન વહુને પૂછો તો એ દુઃખી. જે વ્યક્તિ પોતાની પીડા લઈને આવ્યું છે, પોતાની સમસ્યા લઈને આવ્યું છે, એને એવું જ લાગશે કે આ દુનિયામાં સૌથી મોટી સમસ્યા, સૌથી મોટું દુઃખ મારા ઉપર છે. અને વારંવાર વાગોડીએ તો આ લાગણીઓના કારણે આપણા બોડી ઓર્ગન છે એ ડેમેજ થઈ શકે છે. નેક્સ્ટ. હવે આપણે બ્રેનની વાત કરી. બ્રેન અને માઇન્ડ, શું આ બંને સમાન છે કે ડિફરન્ટ છે? બ્રેનની તો આપણે ચર્ચા કરી ને, આપણી મોટી અખરોટ છે એને બહાર કાઢીએ, હા, તો એક અખરોટ છે, અખરોટ જેવો જ આકાર છે. તો બ્રેન અને માઇન્ડ બંને સેમ છે કે અલગ છે? કેવી રીતે અલગ છે? નેક્સ્ટ ઉપર આવો. નેક્સ્ટ આવો. સોરી, 5 minutes after 5 minutes break लें. या if you want 12 बजे के करीब 10 मिनट है. कैसा है नाश्ता? नाश्ता आई थी नाश्ता. કોઈ પણ બાબત ભૂતકાળની જે સારી બની છે તમારી સાથે અને મજા આવી છે એના વિશે યાદ કરો. ચલો, ભૂતકાળ વિશે સરસ મજાની આપણે યાદ કરી. હવે આમાં જો આપણે શું કરીએ છીએ? યાદ કરું છું, ચિંતા કરું છું, નિર્ણય કરું છું, અથવા યાદોને વાગોળું છું. મજા આવે છે ભૂતકાળમાં. ભૂતકાળની જે સારી બાબતો બની હોય એના માટે મોટા ભાગે આપણે એના વિશે વિચારતા હોઈએ છીએ. હવે બીજો પ્રયત્ન કરીએ. ભવિષ્ય વિશેની કોઈ યોજના છે? આજથી 5-10 વર્ષ પહેલા તમે જે જગ્યાએ જોબ કરવા માંગો છો, અથવા કંઈક તમારે ગાડી લેવી હોય, બંગલો લેવો હોય, એના વિશે વિચારો કે હું આવી ગાડી લઈશ, આવો બંગલો લઈશ, આવી ગાડી હોય, આવી લાડી હોય, જે લેવી હોય એના વિશે વિચાર કરો. જો તરત સ્માઈલ આવશે તમારા ચહેરા ઉપર. ખુલ્લી આંખે જો. ભવિષ્યની યોજના, ભવિષ્યના સપના, ભવિષ્યની તમારી અપેક્ષાઓ, આકાંક્ષાઓ, એ ગાડી, બંગલો, કેવી સરસ મજાની તમારી લાઈફ હશે એના વિશે વિચાર કરો. ઓકે, ચલો સરસ. પ્રેઝન્સમાં આવી જઈએ. આ બંને અનુભવો તમે કર્યા, ભૂતકાળ વિશે વિચાર્યું અને ભવિષ્ય વિશે તમે વિચાર્યું. હવે વર્તમાનમાં આવી મને એ કહો કે જ્યારે આપણે ભૂતકાળમાં વિચારીએ છીએ ત્યારે આપણી આંખો કઈ દિશામાં હોય છે? ઉપર હોય છે, નીચે હોય છે, ડાબી બાજુ, જમણી બાજુ, કઈ બાજુ હોય છે? ભૂતકાળ વિશે જ્યારે આપણે વિચારીએ છીએ, ભૂતકાળ વિશે આપણે જ્યારે વિચારીએ છીએ, એક સાયકોલોજી માટે આ જાણવું જરૂરી છે કે સામે વ્યક્તિ બેઠો છે તો એની આંખોના એની દિશા ઉપરથી પણ આપણે સમજાવવું જોઈએ કે કયા બાબતને વિચારી રહ્યો છે, કઈ દિશામાં હોય. ઓકે, યસ, નીચેની સાઈડમાં. અને જ્યારે ભવિષ્યમાં વિચારીએ છીએ ત્યારે કાં તો સામે સ્ટેર કરીએ છીએ, સામે બધું બ્લેક થઈ જાય પણ આપણી દ્રષ્ટિ
ઉપરની તરફ હોય છે. જ્યારે આપણે ભૂતકાળ વિશે વિચારીએ છીએ ત્યારે નજર નીચેની તરફ હોય છે, ભવિષ્ય વિશે જ્યારે વિચારીએ ત્યારે નજર ઉપરની તરફ હોય છે. હવે તમારા જીવનમાં એવા કોઈ ખરાબ અનુભવ થયા છે, કોઈ તમારો ઇન્સલ્ટ કરી નાખ્યું છે, અપમાન કર્યું છે, તમને નિષ્ફળતા મળી છે, તો તમે એના વિશે વિચારશો તો તમે ટાઈમ ટ્રાવેલ કરી અને પાછા જઈને અને એ સુધારી શકશો? આજથી 5 વર્ષ પહેલા કોઈ તમારું અપમાન કરી નાખ્યું અને પછી તમે એના પાછળ જઈને સુધારી શકશો? ના. ચલો, ભવિષ્યમાં જે કરવાનું છે ત્યાં 10 વર્ષ આગળ પહોંચી અને તમે એ કરી શકશો? ના. 10 વર્ષમાં જે કરવાનું છે, એ જે પામવું છે, એના માટે આજના દિવસ માટે શું કરવું જોઈએ એ આપણે વિચારવાનું છે. આજના દિવસે આપણે હું રોજનો રોજ કેવી રીતે બેટર થવું. તમને ખ્યાલ છે, હું અહીંયા હતો, સાહેબે કીધું મારું ઘણા બધા સેમિનાર થયા, પણ જ્યારે પણ કોઈ સેમિનાર આવે સાહેબ, તો હું હંમેશા એ જ વિચારું છું કે આ મારો પહેલો સેમિનાર છે અને એ રીતે જ તૈયારી કરું છું. ક્યારેય કોઈ દિવસ પોતાની જાતને ઓવર કોન્ફિડન્સમાં નહીં લાવવાની, ભલે તમે ગમે તે લેવલ ઉપર આવી જાઓ. સફળતા માણસને મળે છે, પણ એ ટકાવી રાખવા માટેની પણ એક સમજો ભોજલી મોટી હોવી જોઈએ. આપણે હમ્બલ હોવા જોઈએ. તો અહીંયા આપણે આપણા વિચારોને જોવાના છે કે વિચારો જે આવે છે ને એને આપણે ટેગિંગ કરવાનું છે. શું છે? હું યાદ કરું છું, હું કરું છું, કરતા ભાવ છે, એની અંદર જોવાનું છે કે આવું છે. પ્લાનિંગ કરું છું, ચિંતા કરું છું, તો જેના કારણે શું થાય તમને ખબર પડશે કે આ મારા વિચારો છે એની ગતિ કેવા પ્રકારની થઈ રહી છે.